સિદ્ધપુરમાં ફ્યુઅલ લીકેજ આગના સિનારીઓ પર ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાઈ. પાટણ જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ ડીસીજી તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુર ખાતે આવેલ IOCL માર્કેટિંગ ટર્મિનલમાં ઓફ સાઇટ મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રીલના સિનારીઓના અનુસાર ટીટી લોડિંગ શેડમાં ફ્યુઅલ લોડિંગ દરમિયાન લોડિંગ આર્મ તૂટી જવાથી ભારે પ્રમાણમાં ફ્યુઅલ લીકેજ શરૂ થાય અને થોડી જ વારમાં આગ લાગવાની પરિસ્થિતિ સર્જાય. જે ઘટના બનતા જ ટર્મિનલના ઓપરેટરો દ્વારા તાત્કાલિક ઇમરજન્સી અલાર્મ સક્રિય કરી પ્રાથમિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા ઓન સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી. જોકે આગ અને લીકેજ કાબુ બહાર જતા જ ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરીને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના સભ્યો તથા સંબંધિત તમામ એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. નિર્ધારિત સમયમાં ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ ટીમ, સિવિલ તંત્ર તેમજ ફેક્ટરીઓના સેફટી ઓફિસર્સ ઘટના સ્થળે પહોંચી સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. સંયુક્ત પ્રયાસોથી આગને કાબૂમાં લેવામાં આવી. ઘટનામાં 2 કામદારોને સામાન્ય દાસ્તા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ઓલ ક્લિયર સિગ્નલ આપી મોક ડ્રીલને સફળ જાહેર કરવામાં આવી, જેમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, પ્રાંત અધિકારી, સિદ્ધપુર મામલતદાર શ્રી તથા ઔદ્યોગિક તાલીમ, સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ સક્રિય ભાગ ભજવ્યો હતો. અંતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી YV પટેલ દ્વારા આપતકાલીન પરિસ્થિતિમાં અસરકારક કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તમામ સંકળાયેલા વિભાગો અને એજન્સીઓનો આભાર વ્યક્ત કરી મોક ડ્રીલ બાદનું ડીપ બ્રીફિંગ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. વધુ અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ. રિપોર્ટર રાજુ જોશી, પાટણ.